નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। આગામી 25 વર્ષમાં ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં થશે મોટા પાયે વધારો। ભારત સૌથી મોટો મુસ્લિમ રાષ્ટ્ર બનશે। ગુજરાત બન્યું રાજનીતિનો અખાડો। રાહુલ ગાંધી અને પીએમ મોદી એક જ દિવસે ગુજરાતમાં હશે। બજારમાં મંદીના કારણે ગુજરાતના સક્રિય રોકાણકારોમાં 25% ઘટાડો। ઔરંગઝેબ વિવાદ પર સીએમ યોગીનું મોટું નિવેદન, કહ્યું અબુ આઝમીને યુપી મોકલી દો, અમે તેનો ઇલાજ કરીશું। ગોધરાકાંડના 23 વર્ષ બાદ 14 સાક્ષીઓની સુરક્ષા હટી, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય। પંજાબના ખેડૂતો ફરી આંદોલન શરૂ કરે તે પહેલા પૂર્વ 200 નેતાઓની અટકાયત। નેપાળમાં ધાર્મિક વસ્તી પરિવર્તન, હિન્દુ ધર્મમાં ઘટાડો, મુસ્લિમ અને અન્ય ધર્મોમાં વધારો। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 286 સિંહોના મોત। અલ્હાબાદ હાઈકોર્ટે સંભલ શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું। દિલ્હીની મહિલાઓના ખાતામાં 3 દિવસમાં આવશે 2500 રૂપિયા। કોરોનામાં મૃત્યુ પામેલા વીજ કર્મચારીઓના પરિવારને 25 લાખની સહાય। વિધાનસભામાં ગુજરાતના દેવા પર ચર્ચા, રાજ્યના દરેક વ્યક્તિ માથે 2,59,000 રૂપિયાનું દેવું। પીએમ મોદીએ કહ્યું ભારત ટૂંક સમયમાં $5,000 અબજ અર્થવ્યવસ્થા બની જશે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું ગુજરાતના ખેડૂતોને વીજ બિલમાં રાહત આપવા માટે છેલ્લા 2 વર્ષમાં 18,000 કરોડની સબસિડી અપાઈ। કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા કડાકા ભડાકા સાથે 18 રાજ્યોમાં વરસાદની આગાહી। ઈ મેમો નહીં ભરનાર 8,000 થી વધુ વાહન ચાલકોને કોર્ટની નોટિસ। વહાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત સરકાર દીકરીના જન્મ પર 1,10,000 રૂપિયાની સહાય આપશે। મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, દરેક જિલ્લામાં જલ્દીથી શરૂ થઈ જશે મેડિકલ કોલેજ। અમદાવાદ સિવિલ કેમ્પમાં કરોડોના ખર્ચે બની રહી છે 2000 બેડની નવી હોસ્પિટલ, દર્દીઓને મળશે દરેક સુવિધા। જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવું પણ બન્યું મોંઘું, ગુજરાત સરકારે નોંધણી ફીમાં 10 ગણો કર્યો વધારો। મહિલા દિવસ પહેલા આશા વર્કરોને સૌથી મોટી ભેટ, ગ્રેજ્યુટી સહિત અન્ય સુવિધાઓનો મળશે લાભ। મસ્જિદમાં પરવાનગી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર મૌલવી પર થશે કેસ। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ઉનાળાની શરૂઆત થતા લીંબુના ભાવ આસમાને। દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર, 100 રૂપિયામાં ગાય ભેંસનો વીમો ઉતારી શકશો। આદિવાસી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનું મોટું પગલું, 50 ઉમેદવારોને મળશે પાયલોટની તાલીમ। આંબાલાલ પટેલની ભવિષ્યવાણી, માર્ચમાં ગ્રહો એવી સાલ બદલશે કે વાતાવરણમાં મોટી ઉથલપુથલ થશે। દાંતીવાડા ડેમના 52 વર્ષ બાદ દરવાજા બદલવાની કામગીરી શરૂ। ઔરંગઝેબના સમયમાં ભારત સોનાની સીડી હતી, સપા નેતા અબુ આઝમીનું વિવાદાસ્પદ નિવેદન। કર્ણાટકમાં ડીકે શિવકુમારને સીએમ બનાવવાની અટકળો તેજ। દિલ્હીની મહિલાઓ માટે સારા સમાચાર, મહિલા સમૃદ્ધિ યોજના માટે નોંધણી 8 માર્ચથી શરૂ થશે। સોની યોજના દ્વારા 49 ગામોને આગામી સમયમાં સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી। ઉત્તર પ્રદેશમાં 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ, યોગી સરકાર અભ્યાસ માટે આપશે 3,000 રૂપિયા। રાજ્ય સરકારે 2 વર્ષમાં 94,000 કરોડની લોન લીધી। ગુજરાત સરકારે સરકારી તેજુરીમાંથી અદાણીને ચૂકવ્યા કરોડો રૂપિયા। સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે અંધા લોકો પણ બની શકશે જજ। તમિલનાડુના સીએમ સ્ટાલિનનું ચોંકાવનારું નિવેદન, તાત્કાલિક બાળકો પેદા કરો। ફડણવીસ સરકારનો મોટો નિર્ણય, 14 વર્ષ સુધીની છોકરીઓને કેન્સરની રસી ફ્રીમાં આપવામાં આવશે। ગુજરાતમાં હવે ઘર વેચવા અને ખરીદવા પર હાઉસિંગ સોસાયટીઓ બેફામ ટ્રાન્સફર ફી નહીં વસૂલી શકે।
સીએમ દેવેન્દ્ર ફડણવીસનો મોટો નિર્ણય. શિંદેના કાર્યકાળ દરમિયાન 3190 કરોડ રૂપિયાના ટેન્ડરો પર સ્ટે લાદવામાં આવ્યો. મહારાષ્ટ્રમાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો. પોલ્ટ્રી ફાર્મમાં હજારો મરઘાના મોત થતા એલર્ટ જાહેર. પીએમજય યોજનાને લગતી ફરિયાદોના નિવારણ અને જરૂરિયાત માહિતી માટે શરૂ કરાઈ હેલ્પલાઇન. સીએમ યોગીએ કહ્યું, ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લાઓમાં પહોંચશે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ. મુખ્યમંત્રી મોહન યાદવે ડાંગરના ઉત્પાદન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટરે 4000 રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા લોકોના જન્મ પ્રમાણપત્ર વગર પાસપોર્ટ નહીં બને. સોનભદ્રમાં ફ્લોરાઇડ દૂષિત પાણી પર અખિલેશ યાદવ થયા ગુસ્સે. કહ્યું, ભાજપને લોકોના દુઃખ અને પીડાની કોઈ ચિંતા નથી. રાજ્યના 30,000 ચોરસ કિલોમીટરમાં સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકારે 2900 કરોડ રૂપિયા મંજૂર કર્યા. પાટીદાર આંદોલન સમયના કેસને પરત ખેંચવા સરકારની દરખાસ્તને હાઈકોર્ટે આપી મંજૂરી. સીએજી રિપોર્ટમાં થયો મોટો ખુલાસો. કેજરીવાલ સરકારે કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા પૈસા પણ રોક્યા હતા. ભાજપ શાસિત રાજ્યોમાં સરકારની મોટી જાહેરાત. 31 માર્ચથી 10 થી 15 વર્ષ જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ ડીઝલ. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની તાકાત વધી. ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા. તેજસ્વી યાદવે કહ્યું, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીએ 20 વર્ષમાં 2 પેઢીઓનું જીવન બરબાદ કરી દીધું. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, સરકારનો લક્ષ્ય સસ્તા ભાવે દવા ઉપલબ્ધ કરાવવા દેશભરમાં ખોલશે 20,000 જન ઔષધિ કેન્દ્રો. બાંગ્લાદેશી રોહિંગ્યા ઘૂસણખોરો અને તેમના નેટવર્ક પર તૂટી પડશે. અમિત શાહ. દેશભરમાં મોંઘવારીનો વધુ એક માર. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો થયો વધારો. મમતા બેનર્જીએ કહ્યું, બીજેપી ગુજરાતમાંથી નકલી મતદારો લાવીને ચૂંટણી જીતી રહી છે. બંગાળમાં પણ આવું જ કરશે. આધાર કાર્ડ સેવા સરળ બનાવવા સરકારે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલની કરી શરૂઆત. પશુપાલક અને ખેડૂતો માટે આનંદના સમાચાર. સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો કર્યો વધારો. સાવધાન, ટ્રાફિકના નિયમો બદલાયા. ઓવરલોડ કાર લઈ જવા પર 20,000 રૂપિયાનો દંડ. ગુજરાતમાં આજથી આરટીઈમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ. ગુજરાતમાં હજ સમિતિ દ્વારા હજ યાત્રીઓ માટે મહત્વના સમાચાર. જાહેર કરાયું 3જું વેઇટિંગ લિસ્ટ. ગુજરાતના ખેડૂતોને અનાજ સંગ્રહ કરવા સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી. મહિલાઓના પ્રવેશથી લઈને હાઈકોર્ટમાં અપીલ સુધી વકફ બિલમાં 4 મોટા ફેરફારો. હરિયાણા સરકાર લાડો લક્ષ્મી યોજના દ્વારા મહિલાઓને દર મહિને આપશે 2100 રૂપિયા.